म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात। जय माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। तो चलिए शुरू करते हैं। તો મિત્રો, તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટીમનું સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। તો મિત્રો, એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલર્ટ મોશન એપની જરૂર પડશે। જો મિત્રો તમારી જોડે અલર્ટ મોશન એપ ના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, જેથી તમે અલર્ટ મોશન એપ ડાઉનલોડ કરી શકો છો। જે મિત્રો ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તે મિત્રો ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો। ત્યારબાદ મિત્રો આપણે અલર્ટ મોશન એપને ઓપન કરવાની છે। અલર્ટ મોશન એપ ઓપન કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં મિત્રો આપણે અલર્ટ મોશન એપને સાઇન અપ કરી લેવાની છે। અલર્ટ મોશન એપને સાઇન અપ કર્યા બાદ મિત્રો જે પ્લસના બાજુમાં પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અને બધા પ્રોજેક્ટ ઓપન થઈ જશે। તો સૌથી પહેલાં જે પ્રોજેક્ટ દેખાય છે તેના પર ક્લિક કરી પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। અને હું તમને જણાવી દઉં મિત્રો કે વિડીયોની અંદર જે મટીરિયલ યુઝ થશે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે। અને મિત્રો ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે, તો વિડીયોની એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમને બે એમ કરીને 4 અંકનો પાસવર્ડ મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાની છે। ગેલેરીને ઓપન કર્યા બાદ મિત્રો આપણે ફોટાને સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ ફોટાની લેયર પર ક્લિક કરી આ જે તમને કોર્નરમાં 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરી ફોટાની સાઈઝને અહીંથી ફૂલ કરી દેવાનું છે। અને મિત્રો તમને ફોટાની ડિસ્ક્રિપ્શન અંદર અથવા ટેલિગ્રામ અંદર મળી જશે। ત્યારબાદ ફોટાની લેયર પર ક્લિક કરી આ લેયરને નીચે લઈ જવાનું છે। ફરી મિત્રો પ્લસના આઇકન પર ક્લિક કરી ફરી ગેલેરીને ઓપન કરવાની છે। અને મિત્રો તમારી જોડે લોગો હોય તો લોગોને એડ કરી લેવાનું છે। જે મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો પ્લીઝ વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો આવે તો તમારી સુધી પહોંચી શકે। અને મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર વોટ્સએપ નંબર આપેલો છે તો તે તમે મેસેજ કરી શકો છો।